નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પ્રકરણ 9 મૂળભૂત હકો, મૂળભૂત ફરજો અને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. આપણે મૂળભૂત હકોની વાત કરી હતી. ત્યાર પછીના હકો આપણે જોઈએ. શોષણ વિરોધનો અધિકાર. કોઈ પણ વ્યક્તિનું બીજી વ્યક્તિ દ્વારા કોઈ પણ પ્રકારે શોષણ ન થાય એવા શોષણવિહીન સમાજની સ્થાપનાનો મુખ્ય ઉદ્દેશ બંધારણનો છે, જે આ હક દ્વારા સિદ્ધ થયો છે. વેટ પ્રથા સદીઓથી ચાલી આવતી, તેનો અંત આવ્યો છે. દાસત્વ, મનુષ્યનો વેપાર, બળજબરીથી કે સ્ત્રીઓના વેપાર બળજબરીથી મરજી વિરુદ્ધ કરાવી વગેરે શોષણ માટે ગુનો બને છે. આવી જ રીતે 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને કારખાના, બાંધકામ, ગેરેજ, હોટલમાં કામ કરાવવું એ ગુનો બને છે. બાળમજૂરી કહેવાય. પરંતુ કેટલીક રાજ્ય કે દેશની સેવા ફરજિયાત હોય તેને શોષણ કહેવાય નહીં. આમ પહેલાં વ્યક્તિનું શોષણ થતું, પણ આપણને આઝાદી મળી તે વખતથી આપણું બંધારણનો અમલ થયો અને શોષણ વિરુદ્ધનો હકનો આપણે બંધારણમાં સમાવેશ કર્યો. તેથી વ્યક્તિનું શોષણ થતું નથી. હવે જોઈશું ધાર્મિક સ્વાતંત્ર્યનો હક. ભારતનો કોઈ પણ વ્યક્તિ મનપસંદ ધર્મ પાળવાની સ્વતંત્રતા ધરાવે છે. તેનો પ્રચાર અને પ્રચાર કરવાનો અધિકાર ધરાવે છે. ભારત બિનસાંપ્રદાયિક રાજ્ય છે. તેથી કોઈ ધર્મ કે સંપ્રદાયના આધારે ચાલતું નથી. આમ જાહેર સંસ્થાઓમાં પણ ધર્મ આધારિત શિક્ષણ આપવામાં આવતું નથી. આમ ધાર્મિક સ્વતંત્રતાના હકને અનુસંધાને આપણે કેટલીક ધર્મની બાબતમાં સ્વતંત્રતાઓ મળેલી છે. સાંસ્કૃતિક અને શૈક્ષણિક હકો. ભારત અનેક વિવિધતા ધરાવતો દેશ છે. તેથી દરેક લોકોની આગવી લિપિ, ભાષા, સંસ્કૃતિ હોય છે. તેથી તેને જાળવી રાખવાનો અધિકાર છે. રાજ્ય દ્વારા ચાલતી શૈક્ષણિક સંસ્થાઓમાં ધર્મ, જાતિ, જ્ઞાતિ, ભાષા જેવા કોઈ કારણસર કોઈ નાગરિકને પ્રવેશ આપવાનો ઇનકાર કરી શકાય નહીં. જો કોઈ ઉમેદવાર ચૂંટણીમાં ધર્મ કે જાતિ કે ભાષાના ધોરણે પોતાને મત આપવાની અપીલ કરે તો તે લોકપ્રતિનિધિત્વ ધારાની કલમ 123(3) હેઠળ ગેરરીતિ ગણાય છે. તમામ લઘુમતીઓને તેમની પસંદગીની શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના અને વહીવટ કરવાનો અધિકાર અપાયો છે. આમ શૈક્ષણિક સંસ્થાઓના સંદર્ભે મહત્વપૂર્ણ જોગવાઈઓ બંધારણમાં કરવામાં આવી છે. હવે જોઈશું આપણે બંધારણીય ઇલાજનો હક. ગમે તેટલા કાયદાઓ ઘડવામાં આવે, પરંતુ યોગ્ય અમલ ના થાય તો તેનો કોઈ અર્થ રહેતો નથી. આ હક અનુસાર મૂળભૂત હકોનો ભંગ થતો હોય તો સર્વોચ્ચ અદાલત કે વડી અદાલતમાં જઈ શકાય છે અને અદાલત મૂળભૂત હકોના રક્ષણની અગત્યની ભૂમિકા ભજવે છે. તેથી ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે આ હકને બંધારણના આત્મા સમાન કહ્યો છે. આપણે હકો જોયા. મૂળભૂત હકો 6 છે. ત્યાર પછી આપણે આ મૂળભૂત ફરજો પણ જોવાની છે. ભારતમાં પ્રાચીન સમયથી જ લોકો હકો કરતાં ફરજો પ્રત્યે સભાન હતા. જેમ નાગરિકોને કેટલાક હકો આપવામાં આવ્યા છે, તેમ
કેટલીક મૂળભૂત ફરજોનો 1976માં બંધારણમાં સુધારો કરી સમાવેશ કરવામાં આવ્યો છે. પાઠ્યપુસ્તકના પ્રથમ પાના પર આ ફરજો દર્શાવવામાં આવી છે. દેશના નાગરિક તરીકે પુસ્તકમાં આપેલ બધી જ ફરજો વાંચી અને સમજી લેવાની છે. આ બધી ફરજો પૈકી કેટલીક ફરજોને કાનૂની પીઠબળ છે, તેનું પાલન નહીં કરનારને સજા થાય છે. નાગરિકો ફરજોનું પાલન કરે એ માટે તેમનામાં સમાનતા અને જાગૃતિ ઊભી કરવાનો પ્રયાસ કરવો જોઈએ. સમાજમાં પ્રવર્તતા કેટલાક સામાજિક દૂષણો કે અનિષ્ટો નાબૂદ થાય એ જોવાની જવાબદારી અને ફરજ નાગરિક તરીકે આપણી છે. સંવેદનશીલ અને જાગૃત નાગરિક તરીકે શું કરવું જોઈએ તેનું સ્પષ્ટ દિશાસૂચન આ ફરજો આપણને આપે છે. રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતનો સમાવેશ બંધારણના 4થા ભાગમાં કરવામાં આવ્યો છે. આ માર્ગદર્શક સિદ્ધાંતોનો ઉદ્દેશ વર્તમાન અને ભાવિ કેન્દ્ર અને રાજ્ય સરકારને જુદા જુદા નીતિવિષયક ક્ષેત્રોમાં કઈ નીતિઓ ઘડવી એ સંબંધી માર્ગદર્શન આપે છે. આ સિદ્ધાંતો માર્ગદર્શક છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે તેનું મહત્ત્વ દર્શાવતા તેને દેશના શાસનના તેઓ પાયારૂપ સિદ્ધાંતો છે એવું જણાવ્યું છે. આ સિદ્ધાંતોનો વિવિધ વિભાગોમાં દર્શાવવામાં આવી છે. આપણે પહેલાં જોઈશું આર્થિક નીતિઓ સંદર્ભે સિદ્ધાંતો. આર્થિક નીતિઓના ઘડતરમાં ઘણા મહત્ત્વના સિદ્ધાંતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. સૌ નાગરિકોનું મહત્ત્વ, કલ્યાણ અને શ્રેષ્ઠ થાય એ રીતે સમાજમાં ભૌતિક સંસાધનોની માલિકી અને અંકુશનું વિતરણ કરવું, સંપત્તિ અને ઉત્પાદનના સાધનોનું યોગ્ય ચોક્કસ સમૂહ કે વર્ગોમાં કેન્દ્રિત ન થાય એવી અર્થવ્યવસ્થા રચવા રાજ્ય પ્રયાસ કરશે. 3. પુરુષો અને સ્ત્રીઓને સમાન કામ માટે સમાન વેતન મળે એવા રાજ્ય પ્રયાસ કરશે. કામના સ્થળે તમામ કામદારોનું આરોગ્ય જળવાઈ રહે તેવી માનવીય પરિસ્થિતિનું સર્જન કરવું. સ્ત્રી પુરુષો અને કુમળી વયના બાળકોનું આર્થિક મજૂરીના કારણે આરોગ્ય કથળે એવા કામ ધંધા કે બિન આરોગ્યસ્પદ સ્થળોએ જોખમી કાર્યો કરાવવા ન પડે. ઔદ્યોગિક એકમોમાં સંચાલનમાં કામદારોની સહભાગીદારી માટે રાજ્ય પ્રયાસ કરશે. બાળકોને આર્થિક લાચારીના કારણે તેમનું કોઈ પણ પ્રકારે શોષણ ન થાય તથા તે સ્વસ્થ અને સ્વતંત્ર રીતે ગૌરવપ્રદ સ્થિતિમાં તંદુરસ્ત વિકાસ સાધે તે માટે જરૂરી તકો અને સવલતો ઊભી કરવા માટે રાજ્ય ખાસ પગલાં ભરશે. સ્ત્રીઓને પ્રસૂતિ સમયે જરૂરી રજાઓ તથા રાહત પૂરી પાડવામાં આવે. કામદાર રાજ્ય વીમાધારો, બોનસધારો, પ્રસૂતિ રજાનો ધારો, ગ્રેજ્યુટી ધારો વગેરે કાયદાઓ માનવીય ધોરણે મળે તેવા ઉદ્દેશથી ઘડવામાં આવ્યા છે. ખેતી અને પશુપાલનનો આધુનિક અને વૈજ્ઞાનિક ધોરણે વિકાસ થાય તેવી વ્યવસ્થા કરવાનો પ્રયત્ન રાજ્ય કરશે. ગાયો, વાછરડાઓ, અન્ય દુધાળા પ્રાણીઓ, ભારવાહક ઢોરો અને ઓલાદોની જાળવણી, બળદ, ગધેડા, ગાયોની કતલ અટકાવવા પ્રયાસ કરશે. રાજ્યમાં સૌને ન્યાયની સમાન તક મળે
આર્થિક કે અસમર્થકોના કારણે કોઈ પણ જરૂરતમંદ નાગરિકને ન્યાય મેળવવા માટેની તકોનો ઇનકાર કરવામાં નહીં આવે તથા તેઓને મફત કાનૂની સહાય મળી રહે તેવો રાજ્ય પ્રબંધ કરે અને કાયદા ઘડશે. ત્યાર પછી આપણે જોઈશું રાજનીતિની નીતિઓ સંબંધી સિદ્ધાંતો. સામાજિક નીતિઓ સંબંધી સિદ્ધાંતો. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિઓ, વંચિત સમૂહો જેવા સમાજના નબળા વર્ગોમાં શૈક્ષણિક અને આર્થિક હિતોના ઉત્કૃષ્ટ માટે રાજ્ય વિશેષ પ્રયાસો કાળજીપૂર્વક કરવાના રહેશે. તેથી સામાજિક અન્યાય અને શોષણ સામે તેમનું રક્ષણ કરશે. ભારતમાં રહેતા તમામ નાગરિકોને માટે સમાન દીવાની કાયદો ઘડવા, ન્યાય વ્યવસ્થાનું સંચાલન કરીને સૌને ન્યાય મળી રહે એ રીતે રાજ્ય પ્રયત્ન કરશે. લગ્ન વિચ્છેદ, ભરણપોષણ, સગીરો, દત્તક વિધાન, વસિયત વગેરેના એક સરખો દીવાની કાયદો ઘડીને સામાજિક ન્યાયની દિશામાં સરકાર પગલાં ભરશે. રાજ્યમાં સૌ નાગરિકોને કામ કરવાનો હક પ્રાપ્ત થાય. વૃદ્ધાવસ્થા, માંદગી કે અમંગલ પ્રસંગે વિના વાંકે વેઠવી પડતી તંગીના અન્ય પ્રસંગે શિક્ષણ અને જાહેર સહાય પ્રાપ્ત થાય તે માટે અસરકારક જોગવાઈઓ કરશે. હવે રાજકીય અને વિદેશ નીતિ વિષયક સિદ્ધાંતો. રાજ્ય ગ્રામ પંચાયતની સ્થાપના કરવા માટે જરૂરી પગલાં ભરશે. તેઓ સ્વરાજ્યના એકમ તરીકે કાર્ય કરી શકે તે માટે તેમને જરૂરી સત્તા અને અધિકારો અને આર્થિક સહાય આપશે. રાજ્ય સેવાઓમાં ન્યાયતંત્રને કારોબારીથી અલગ અને સ્વતંત્ર કરવા પગલાં ભરશે, જેથી ન્યાયાધીશો નિષ્પક્ષ, નીડર અને નિર્ભીક રીતે ન્યાય ચૂકવી શકે. આંતરરાષ્ટ્રીય શાંતિ, સલામતી અને ઉન્નતિ માટે દેશો વચ્ચે ન્યાયી અને માનપૂર્વક સંબંધો જાળવવા માટે આંતરરાષ્ટ્રીય કાયદાઓ અને સંધિઓને લગતી ફરજો પ્રત્યેનો આદર વધારવા, આંતરરાષ્ટ્રીય મતભેદો અને તકરારી પ્રશ્નોનું લવાદી દ્વારા શાંતિમય નિરાકરણ લાવવાનો પ્રયાસ અને પ્રયત્ન કરશે અને એ બાબતોને અગ્રીમ પ્રોત્સાહન આપશે. 4. શૈક્ષણિક અને સાંસ્કૃતિક નીતિઓ સંબંધી સિદ્ધાંતો. 14 વર્ષની ઉંમર સુધીના તમામ બાળકોને બંધારણના આરંભ થયાના 10 વર્ષની અંદર મફત અને ફરજિયાત શિક્ષણ પ્રાપ્ત થાય એ માટે રાજ્ય પ્રયાસ કરશે, જે હવે 2009થી મૂળભૂત હક બન્યો છે. રાષ્ટ્રીય મહત્વ તરીકે જાહેર કરેલા દરેક કલાત્મક અને ઐતિહાસિક મહત્વ ધરાવતા સ્મારક સ્થળો, કલાકૃતિઓ, ઇમારતોનું, પદાર્થોનું અથાપ્રસંગ, લૂંટફાટ, બગાડ, વિકૃતિ, સ્થળાંતર, નિકાલ કે તેનો નાશ થતો અટકાવવા અને રક્ષણ કરવાની રાજ્યની ફરજ રહેશે. આમ રાષ્ટ્રના સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાનું યોગ્ય રીતે જતન થાય તે જોવાનો ઉદ્દેશ છે. આરોગ્ય વિષયક નીતિઓ સંબંધી સિદ્ધાંતો. લોકોનું આરોગ્ય અને પોષણનું સ્તર સુધરે એ માટે રાજ્ય પ્રયાસ કરે તથા જાહેર આરોગ્ય અને જન સુખાકારી વધારવા માટેના પગલાંને રાજ્ય પોતાની પ્રાથમિક ફરજોમાં ગણશે. આરોગ્ય માટે હાનિકારક એવા કેફી પદાર્થો, પીણા, નશાયુક્ત માદક દ્રવ્યો વગેરે પર રાજ્ય પ્રતિબંધ મૂકવાનો પ્રયાસ કરશે. ઔષધિના હેતુઓ સિવાયના માદક પીણા, ડ્રગ્સ અને નશાયુક્ત પદાર્થના ઉપયોગ પર પ્રતિબંધ મૂકશે. દેશના પર્યાવરણનું રક્ષણ થાય અને તેમાં જરૂરી સુધારા થાય એ માટે રાજ્ય પ્રયાસ કરે. દેશના જંગલો અને વનસૃષ્ટિના રક્ષણ માટેના ખાસ પ્રબંધ રાજ્ય કરશે. કામદારોને કામના સ્થળે
આરોગ્યપ્રદ વાતાવરણ પ્રાપ્ત થાય તથા નવરાશની પળોમાં સામાજિક અને સાંસ્કૃતિક વિકાસની પૂરતી તકો તેઓને પૂરી પાડીને માનસિક તંદુરસ્તી બક્ષવા માટે મનોરંજનની સુવિધા મળી રહે તેવા પ્રયત્નો રાજ્યોને કરવા જણાવેલ છે. આમ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતનો હેતુ એવી સમાજ વ્યવસ્થા અને રાજ્ય વ્યવસ્થા ઊભી કરવાનો છે જેમાં શક્ય હોય તેટલું સત્તાનું વિકેન્દ્રીકરણ થાય, ધાર્મિક કે જ્ઞાતિ આધારિત ભેદભાવ રહિત સમાજ રચનાનું સમતામૂલક, શોષણમુક્ત અને કલ્યાણલક્ષી સમાજ વ્યવસ્થા અને અર્થવ્યવસ્થા સ્થાપવાનો ઉદ્દેશ છે. અર્થાત સામાજિક લોકશાહી અને આર્થિક લોકશાહીની સ્થાપવાનો છે. સામાજિક સલામતી દ્વારા સમાજના નબળા વર્ગોના ઉત્કૃષ્ટ માટે વિવિધ કલ્યાણકારી યોજનાનો અમલ રાજ્ય કરે એવી અપેક્ષા રાખવામાં આવે છે. લોકશાહી કેવળ રાજકીય ક્ષેત્ર પૂરતી સીમિત ન રહે, સામાજિક અને આર્થિક ક્ષેત્ર સુધી તેનું વિસ્તરણ થવું જોઈએ, જે થકી શોષણ અને ન્યાયમુક્ત તેવી સમતામૂલક ન્યાયી સમાજ વ્યવસ્થાનું સ્વપ્ન સાકાર કરવાની જવાબદારી રાજ્ય સરકારને શિરે મૂકવામાં આવી છે. મૂળભૂત હકો રાજ્યની સત્તાને મર્યાદિત કરે છે, જ્યારે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો રાજ્યની સત્તાને વિસ્તારે છે. મૂળભૂત હકો રાજકીય લોકશાહી સ્થાપે છે, જ્યારે સિદ્ધાંતો સામાજિક અને આર્થિક લોકશાહી સ્થાપવાનું ધ્યેય ધરાવે છે. તેમની વચ્ચે કોઈ વિરોધ નથી, તેઓ એકબીજાના પૂરક છે. અહીં આપણે સ્વાધ્યાય તમારે લખવાનું છે ચોપડાઓમાં.